કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે અપાયેલા અલ્ટિમેટમ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા યાત્રીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓના ડેટા કલેક્શન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલા અલ્ટિમેટમ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. તદુપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ તથા વિદેશથી ફરવા આવેલા વિદેશી યાત્રીઓના ડેટા એકત્રિત કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓથી દૂર રહેવાની પણ પોલીસ કમિશનરે અપીલ કરી છે. democracy and election management फिजिक्स बना बाहर पढ़ाई में पता करते हैं. ये 8वां साल है, 7वां. बाईस तारीखे जम्मू काश्मीर बनेल बनावना परिप्रेक्ष्य में अपने शहरना सुरक्षा व्यवस्था ने पण अपने सदृढ़ बनावी है અને તમામ ડીસીપીઓ એસીપી ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્સ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે. આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબોર્ટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે. સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે, આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે. એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે. સાથે સાથે અગાઉ જે કોઈ ઇસમો એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઇસમોના પણ આપણે વેરબાઉટ્સ અને એન્ટીસિડન્ટ આપણે ચેક કરી રહ્યા છીએ, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે. સર, જે રીતે સોશિયલ મીડિયાના ઉપયોગથી આ પ્રકારની પ્રવૃત્તિઓ વધારે આપણા તમામ શંકાસ્પદ ઇસમો, એન્ટી નેશનલ એક્ટિવિટી કે એવા સંગઠનો સાથે જોડાયેલ ઇસમો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રવૃત્તિઓ પર આપણે ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો સતર્ક છે અને એવા કોઈ પણ વસ્તુ ધ્યાન પર આવે તો એક્શન લેવામાં આવે છે. અને સાથે સાથે નાગરિકો પણ કોઈ પ્રકારની રૂમર મોંગરિંગ કે અનઓથેન્ટિકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એવો આપણે અનુરોધ પણ આપણે કરી છે. તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ, વિજિલન્ટ અને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ના બને તે અંગે તાકીદારી રાખી રહી છે. કેન્દ્ર સરકારની અત્યારે આપણે આ આખું એક્સરસાઇઝ આપણે કરી રહ્યા છીએ અને શહેરમાં જે યુનિવર્સિટીઝ છે અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે આને પણ ધ્યાને રાખીને વિદ્યાર્થીઓના, પ્રવાસીઓના અને અન્ય લોકોના પણ સુરક્ષા અંગે પણ આપણે ખાસ ધ્યાન આપ્યા. પોલીસ સતર્ક છે, પ્રેઝન્ટ છે, વિજિલન્ટ છે અને શહેરમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને આપણે
સ્ટેપ અપ કરી છે. આપ શાંતિ રાખો, કોઈ રૂમર્સ કે અનઓથેન્ટિકેટેડ વિગતોને ધ્યાને રાખશો નહીં અને કોઈ પણ પ્રકારની ઇનપુટ હોય તો આપ ડાયલ 100 ડાયલ 112ના માધ્યમથી પોલીસના સહાય મેળવી શકો છો. આપના સેવા માટે પોલીસ ખડે ઉભા છે. મિનિટમાં હા 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 તો ठीक पूरे कर हाँ तो बराबर ना बे थोड़ा अंदर भी રાખો ને આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા રાવપુરા, નવાપુરા, જેપી, ગોત્રી, અકોટા, અટલાદરા આ તમામ વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે આમાં અમારી દ્વારા વ્હીકલ માર્ચ કરવામાં આવેલો છે અને અમારા દ્વારા જાહેર જનતામાં શાંતિ અને સલામતીની ભાવના રહે અને કોઈ પણ તરીકાની રૂમર મોંગરિંગ અથવા કોઈ પણ ગેરભાવના ઊભી ના થાય આ રીતે અમે લોકોને હેતુથી ફૂટ પેટ્રોલિંગ અને વ્હીકલ પેટ્રોલિંગ કરવામાં આવેલી હતી અને અમારી જાહેર જનતાથી એક જ વિનંતી છે કોઈ પણ રીતના એવા જે મેસેજીસ અથવા કોઈ પણ ફેક મેસેજ અથવા રૂમર્સ આપણે સોશિયલ મીડિયા ઉપર અથવા લોકો મારફત મળે તો એના ઉપર ભરોસો નહીં કરવાનો અને તરત જ પોલીસને કોન્ટેક્ટ કરવાનો જેથી સમયસર અમે એમના વિરુદ્ધમાં પગલાં લઈ શકીએ.